સુરત પોલીસ કમિશનર કચેરીએ ટ્રાફિકનો નિયમ ભંગ કરતા લોકોની લાંબી કતાર જોવા મળી હતી। છેલ્લા 2 સપ્તાહમાં જ 1 લાખથી વધુ નોટિસો ઇસ્યુ થતા વાહન ચાલકો દોડતા થયા હતા। શહેરમાં તાજેતરમાં શરૂ થયેલી નવી ટ્રાફિક સિગ્નલ વ્યવસ્થાના લીધે લોકો ઝેબ્રા ક્રોસિંગ પર સજાગ બન્યા છે। ત્યારે દંડ ન ભરવો પડે તે માટે વાહન ચાલકો સિગ્નલનું પાલન પણ કરી રહ્યા છે, પરંતુ ઘણા સ્થળે સિગ્નલનું પાલન ન કર્યું હોય તેવા કેસમાં દંડ વસૂલવા માટે ટ્રાફિક પોલીસ ચલણ ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે। આ ચલણ હાલ કોર્ટમાં જાય એ પહેલા પ્રી લિટિગેશન તબક્કે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળમાં પહોંચ્યા છે। લોકોને દંડ ભરી દેવા નોટિસ ઇસ્યુ થઈ રહી છે। છેલ્લા 2 સપ્તાહમાં જ 1.2 લાખ નોટિસો ઇસ્યુ કરવામાં આવી છે। ટ્રાફિક વિભાગમાંથી કોર્ટમાં રોજ 5000 ચલણ આવી રહ્યા છે। જો કોઈ વાહન ચાલક 3 મહિનામાં દંડ ન ભરે તો જે તે કેસનો CCR નંબર પડશે અને બાદમાં આ કેસ કોર્ટમાં ચાલશે। ત્યાં પણ વાહન ચાલકને પહેલા દંડ ભરી દેવાની વધુ એક તક અપાઈ છે, જેમાં કેસનો નિકાલ થઈ શકે છે। સ્પીડ ગનના ચલણ, રોંગ સાઈડનું ચલણ અને ભયજનક રીતે ચલાવતા લોકોને પણ ચલણ ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે। લોકો દંડ ભરવા માટે હવે જાગૃત થાય, નહીં તો કોર્ટના ધક્કા ખાવાનો વારો આવી શકે છે। તેમજ લાયસન્સ પણ રદ કરવામાં આવશે તેવું તંત્ર દ્વારા જાણવા મળ્યું હતું। अब्दुल वहाब। किसका दंड आया था, कितना आया था? मेरा फ़ोन पे बात करने का 1000 रुपया आया था। कितने टाइम से मेमो आया था, कब आया? 14-12 को आया था, बट मैं गांव गया था तो मेमो मेरा कोर्ट में आया हुआ था, तो मैं वर्चुअली भरना था। मैंने यहाँ से सर से आके डिटेल ले लिया और वर्चुअली पूरा सबमिट करके और क्लोज कर दिया। अभी मेमो पे कर दिया, जो दंड था वो? हाँ, जो दंड था मैंने भर दिया है। वहाँ से मुझे 500 ही भरना पड़ा है कोर्ट के थ्रू। अभी पुलिस द्वारा ये ट्रैफिक को अवेयरनेस को लेकर ये कार्यवाही हो रही है, क्या कैसा लग रहा है? बहुत अच्छा है। थोड़ी जो लापरवाही है हम लोगों की, चाहे कोई भी हो, उन सब की थोड़ी लापरवाही कम होगी और इससे एक्सीडेंट कम होंगे और बेटर सहूलत होगा आने जाने वाले के लिए। વિલાસભાઈ વિલાસભાઈ, દસેનો દંડ ભરવા આવ્યો છો, કેટલાનો દંડ? મારો તો 100 રૂપિયાનું છે એ 3 સીટનું છે। મારો બીજું એક દંડ છે તે નંબર પ્લેટ આગળની પ્લેટ તૂટી ગયેલી એટલે એનું દંડ છે મારો। પોલીસ દ્વારા હવે ટ્રાફિક કવરેજ માટે આ કામગીરી થઈ રહી છે, કેવું લાગી રહ્યું છે? એ તો સરસ છે, આગળના ભવિષ્ય માટે સરસ એકદમ વેરી ગુડ હશે। એ લોકો ટ્રાફિકનો ભંગ કર્યા છે, એ લોકોને શું મેસેજ આપશો? નહીં, એ તો કરવાની જોઈએ, કારણ કે વ્યવસ્થિત ચાલશે, એક્સિડન્ટ ઓછા થશે, પછી એમાં જાનહાનિ ઓછી થશે, એક નુકસાન હારી નહીં થશે। કેટલાનો દંડ આવ્યો છે તમને? મારે તો 100 રૂપિયાનું હતું ખાલી। હા, મારે એક 100નું છે ને એક 300નું, 2 ગાડીનો દંડ છે।